રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં। સવારના 7:30 વાગ્યા હે અને આપણે કાલ મકાઈ વાઢી ગયા હતા। ત્યાં જાવી છે ગૌચર ગાયોને નાખવા। આપણે જોતી એટલે લઈ લીધી છે, બીજા છે ને આપણે ગાયોને ગૌચરે નાખવા જાવી છે। કાલ ટ્રેક્ટર લઈ ગયા હતા, એમ જ વધારે થોડીક વાઢી ગયા હતા કે ગાયોને ગૌચરે નાખી આવીને આપણે થોડીક વધારે આવી જાય। એટલે અત્યારે મારે જવું છે ગૌચરે। હાલો, ગાયોને મકાઈ નાખી દીધી છે અને આ છે અમારા ગામનો ગાયોનો ગૌચર। અલગ વિભાગ છે પાછા વાળી આમણા ટૂંકમાં આવતી રહી ચરાચારનું પાણીનું અલગ અલગ કરવું હોય તે। અને આ રૂમ બનાવેલ છે, એમાં ભૂકો ચરો બધો નીણ ને ભૂકો હોય, લીલું આવે એ તો ડાયરેક્ટ પડી જાય। અહીંયા બધો હુકો ચારો છે, નીણ ભૂકો કપાહિયા ખર એ બધું અહીંયા રૂમમાં। જય શ્રી કૃષ્ણ। હેલો, એને જરાક આવવા મોડું થઈ ગયું, ગૌચરે ગયા હતા ત્યાંથી જો દિવસનો હું આવી ગયો હે। હવે અમારે પાછું બપોરે મોડું થાય, લગભગ ટાણા કરી લે હું, બાકી જોઈ હવે ત્યાં જાય ત્યાં 11-12 વાગી જ ગયા હે। બાપુને જવાનું હે ગામથી, જોઈ સેટિંગ કરે છે કે કેવે ટાણે આવ્યો। અને મેં કામ બધું કરી લીધું, છોકરા વહેલા ભણવા અહીંયા ગયા। હવે છે ને આજ કાલનો દી ખાલું હે, વળી ઉલેદી માંડવા હે કુટુંબમાં, એટલે આજ જીરું ઉપાડ લઈ અને કાલ છે ને લુગડા ધોઈ લે, ઓલેદી વરી પાછા લગન એમનો પારવા ચાલુ જ છે। એ હાલો હાલો, હવે અમે જીરું ઉપાડી આવી, હેરા કરી આવી, થોડાક બાકી છે, 8-10 હેરા થાય। અને હા હાકી પણ આંગળી વાડીએ બેસી, હાલો અમે જઈ આવી હવે વાડીએ, ઘડીક વારનું કામ છે। તો કાલ 15 મિનિટનો ટાઈમ હોત ને તો બધું થઈ જાય, તો અમારા ધક્કો ના થાય। તો હા 2-3 કલાક થાય, ચાનું હવામાન ભેગું લઈ જાય ન કરતા એ 10 વાગ્યાથી કહે હાલો હવે ચા સાંભળો હાલો। તારી આવી ગયા, આપણે થોડુંક જીરું ઉપાડવાનું રહી ગયું હતું કાલ। એ જો સ્કૂટી હાકે છે, હજી નથી આવડી બહુ, અને ટાઈમે નથી મળતો શીખવાનો એને, કંઈક વારી હાકે। માર્ગમાં થોડીક હાકી હતી, પાછી વળી અહીંયા વાડીએ શીખે। માર્ગમાં છે ને બી કોઈ કે કોક ભૂટકીએ તો પડવાનું બી કોઈ, બીજું કઈ ના હોય। ભૂટકીએ તો હરમ આવે, પગ અધર લઈને ચાલે જ આગળ, ના હવે બસ હવે આવી હજી હે ને કંટ્રોલ બહુ નથી આવડતો। બધા કહે કે સ્કૂટી આવી ને તે દિન શીખે, પણ તે દિન નહીં, કોક સમયે ટાઈમ 15-20 દી જીરીક વાર અડધી કલાક શીખ્યો તો શીખે, નથી મળતો, નથી ટાઈમ મળ્યો મને। અને ટાઈમ હોય થોડો ઘેર, સ્કૂટી ના હોય, સ્કૂટી અમારા જેવું કોક લઈ ગયું હોય, એટલે હાવ ફ્રી હોય ને વાડીએ ઘૂમરો મારવા આવીને બપોર સુધીનો ટાઈમ હોય ને તો શીખાય। પણ આજે 15-20 દી પાછી આજ આવી ગઈ, પાછી વળી 15-20 દી મેળ આવે તો એ વેખે ધીરે ધીરે। હાલો પાણી ભરી આવે આપણે એક વાર, હે ના પાછી આ ગાગરમાં ઢોરાઈ ગયા।
પાણીની ગાગર ભરી આવી અને પછી થોડુંક ઉપાડવાનું છે એ અને હેરા થાય 2 કલાક જેવું. હાલો વાગ્યા છે 10:15 જેવું થયું અને અમારે ઉપાડવાનું હતું એ ઉપાડી લીધું. અઢી પાટું હતી બાકી હે અડધી કલાક હેરા કરવાના હે પણ એ ચા પાણી પી માંડવી ડેડો આવ્યો ડાઠામાં ચા કરવા ડાઠા લઈ આવી એમાં હે ને ડેડો એવો અટાણ એવો અસલ કડકડિયો થઈ ગયો જ્યાં હેકલ માંડવી ના હોય. ચા પાણી પી પછી 10-15 મિનિટ થાય ખાલી હેરા કરી લે લાઈનો વાટ કમ્પ્લીટ. પછી ઘડીક વાર ફૂકણી આંકવાની રહે. આપણે ધારી જીરાનો વાટ કમ્પ્લીટ હેરા હતા 7-8 એ કરી લીધા હા ઘણી. અને આપણે 5 વીઘાનું હતું અહીંયા અને 60માં 2 ફેરા ઓછા થયા ટૂંકમાં 58 ફેરા થયા. હવે આપણે ઓલા જબલા ખોયડા હતા ને ચકલા હતું એ બધા ભેરા કરી હેઠે નાખી દે. છોકરાઓને શનિવાર હતી કે વહેલા આવતા રહ્યા અને સવારે વહેલા વૈયા નકર તો ગૌચરે આપણે મકાઈ નાખવા ગયા હતા ત્યાં આવે ભેગા પણ આજે વહેલા વૈયા નથી આવ્યા અને બપોરાની તૈયારી થઈ ગઈ છે. બપોર કરી આજે બાપુ ગયા હે લગ્નમાં ભોગાતે. વાટ જોઈ જશે હું ઉઠાડતી હતી હવે વિચારી પણ એનો અવાજમાં સંભળાતો નહોતો. એ રણકતી હતી પણ એનો અવાજ ઘેર સંભળાતો નહોતો. હાલો હવે એને પાય અને વા બાંધી મૂકી છાંયે અને વળી ભેંસ છે ને એને હમણાં અવેડે પાવા જાય. અમારે અહીંયા અવેડો હોય ઉકેડા પડખે ત્યાં કેમ કે અહીંયા પાણી મોરું થઈ ગયું હોય ઘણું મોરું પડી ગયું એટલે બિચારી બહુ પીતા લેતી પણ આમ પોદરામાં શેરણમાં ખબર પડે વધારે પી લે ને પછી નથી બહુ આમ મોરું પડી ગયું ઘણું ચાખ્યું ને તો આમ કહે હવે આ પાણી નથી પાવું ત્યાં અવેડે મીઠું પાણી હોય ઘણું ત્યાં પાઈ આવી મોરથી એને ત્યાં પાઈ આવી ને પછી આને બધાને સાયખું ને પાઈ હેઠવાડા એ પછી વાહેથી વાં બાંધીને પછી પાહું. હાલો મોરથી વડી બહેને પાઈ આવી જતા હા વાત જોઈ ઊભી હવે બધ્યું એને રણકતી હતી પણ હું અહીંયા આવી ને એટલે ચૂપ થઈ ગઈ બધી જો. હિંગણા વાહે હે ને આવી રીતની હાકર ચડાવી નથી થઈ જાય અને એની પાછી ખબર પડે કે આમ કઢાઈ દીજો હેઠું જોઈએ ભરપારો હેઠું જો. એક હાથે મારે એ હે ને નિહરી એની હું ફોન હેઠું મૂકી દઉં જરા એને હે ને હિંગણામાં હાકર કાઢવા આવે ને એટલે પરબારું હેઠું જોઈએ. હાલો જગા દ્યું પાઈ આવી હટ આને પાય બાંધી મૂકી ઓલી ઘુમરે થયું. હા મેરા 2-3 કામ આવે વળી લુગણા એકાદા મશીનમાં આ બધી ઘુમરે થયું. હા કઈ નહીં રાડું દઈએ એને એમ થાય ક્યાં ગઈ ઓલી. હવે પાણી ધમારી તો એને ગમતી જો હવે તવિયા પડે ને તડકો લાગે હફે ભેહું તડકો ખમી ને હાગે ટાઈટ ખમી જાય એ આવડી દેશી દેશી ગાય. હા તમારા કોમેન્ટ ઘણા આવતા હોય ગાય રાખો વિચાર હે ગાય રાખવાનો. હા જોઈ માતાજીનો હુકમ થઈ જાય તો બાંધી. હા બેને વારી આજ પાછી પૂડી બનાવી જોઈને ઝીણકી હાથે બનાવી સારી ભરી હતી આખી. બટેકાનું શાક છે બપોરનું એ અને પૂડી ખાય. ના રે ના. હા બેન ના હાથની પૂડી
એની બોરે બનાવી હતી એકની ઝીણકે ચૂલે ને આપણે જો હું પાઈન બંધાઈ ગઈ હું દેખાડા પણ હું મોડી એવી ખાતી હતી એ મારા પડખી જાય તો મારે એટલે તો બે હા જો હું મારવાય નહીં આવે પણ કોકને ત્યાંથી વટાય એટલે એને એવા એવા હે કોકને એમ થાય કે આ તો મારતી હોય હું કઈ બોલે નહીં અને ત્યાંથી કોક માણસ વટાય નહીં જોતી ગયું બેન પૂરી બનાવતા ખાઈ ગઈ પૂરી બટાકા નાખા તો તે કઈ એમ ભેગી ભરે ખાઈ ગઈ બેન બનાવે માં તાપ કેવા કરે ખબર વાઈટું ઘીમાં પલાળે લે એ વાઈટું તાપ કરે એ તો આવી નથી કર્યો માંડ આયલો તાપ નતો થતો ભગર આપણે કવડી હતી ભગર ને કવડી થઈ ગઈ જતા અહીંયા 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 એ વાયડી થઈ ગઈ આપણે ઢેલું અવડી નવડી હે કા ઢેલુડી હે ઢેલુડી હાલે હાલે બસ ઢેલું એ ઢેલું ઢેલું આમ જોતા ઢેલુડી એ ઢેલુડી જો તમારે મહવારા હાથે ભરાણા આમ જોતા ઊંચું જોતા માં નામ હોય ઘેટું 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 ઓલી આપણે કારું ભગર ભગર ઘેટું ઢેલું ઢેલું પેટ નાખી કે જતા ઢેલું કવડું ખાસ હતું ઢેલું એ ઢેલુડી હાલ છાસ દવા ઢેલું છાસ દવા તો આવે લે તો જા ખાઈ લે હવે તાર મમ્મા મારી ગયું જા ઢેલું આપણે 4 હે કમા આ બે માં દીકરી કઈ માં દીકરી આ બે માં દીકરી ને આ બે માં દીકરી હા પેલા હે ને ઢેલું આઈ બંધા દે એટલે એમ લાગતો આ બે ના બે હાલો ખાવા દો પણ તને કોઈ અડીએ ને એ માતાજી કોમેન્ટ ઘણા આવતા હોય કે તમે ગાય કેમ નથી રાખતા ગાય રાખવાનો વિચાર છે અમને વિચાર હે ફૂલ હે મનમાં બહુ હે ગાયનો એમાં એવું છે કે માંગણું થોડું ઓછું છે ગાયું બાપુને નીને અમે હોય તા સમજે જેવડા થયા હું આવી હતી કે થઈ જ નહીં ગા પણ બાપુ એમ કહેતા હતા એની ગાય રાખી હતી પણ પેલા હે ને દુધાણો અમારે ગાયું જતો ટૂંકમાં ગામમાં રહેતા ને જૂના મકાને માંગણું નહોતું ટૂંકમાં એમ ગાયો નામી હોય તો દુધાણા વાળા ના થાય અને અહીંયા લોહી પીતી ટૂંકમાં માંદી થતી ને આમ ને તેમને અને દોવા ન દેતી ને એમ બધું લોહી પીતી ચરો ના ખાતી ને એવી રીતનું બધું બહુ કરતી ને ગાય લોહી પીતી ટૂંકમાં એટલે ઈ એમ વિચારી માંદી રહેતી એટલે ખીલે રવી નથી થઈ ગઈ નથી બાપુ છે ને મૂકવા ગયા ને તેથી એની મનમાં થાય ને તો માતાજી હું સેવા કરું પણ ગૌચર રહે ને ત્યાં કરી પણ અમારે ઘેર નહીં રાખવા બહુ માંગણું નતું એટલે બાપુ પછી એમ રાખવામાં થોડાક ધીરા હે અમારા હાથે કદાચ હોય અમે તારો કઈ દી રાખી નથી બાકી તો માતાજી નો હુકમ ન હે ટૂંકમાં અહીંયા આવે માતાજી ખાઈ ને જો એવા હાટું બીએ બાકી હુકમ થઈ જાય તો અમારો તો વિચાર છે હા બહુ મનમાં હોય તો બીજા પૂરું થાય કે હા ભેહું ના આવડા બાંધા હે આપણે આ ડોબા એમાં એક ગાય હોય બીજું કઈ નહીં ખાલી વાછડી હોય ને આપણે દૂધ પીવા નહીં પણ ખાલી વાછડી હોય ને અવળી કે હા સેવા થાય એમ હા વિચાર હે હવે આપણે તો પૂરું થઈ જાય સબનું કા હા એ તો મેં કઈ અવડા કઈ અટાણા તો નવરા છે સિઝનમાં કઈ અવડા થોડા ગાયનું દૂધ ને શાહ ને ઘી ને બધું ખબર જ છે હા હાલો એ તો એને માતાજી હુકમ થઈ જાય તો બંધાઈ જાય
માતાજીને કહી હુકમ કરી લેજો અમારે ઘેર આવવા તમારે ખીલો ખાલી થઈ ગયો એ તો ખીલો તો નહીં હોય તો કરી લેવું. ઈચ્છા બહુ છે રાખવાની અહીંયા રહી ગયા છે અને છાયા છાયો નામી છે ખબર ભગવાન પાણીની હા, ઈ તો બધી. માતાજીની કમી છે બાકી બધું છે. હા. કલકની નીલ ને ભૂકો નીતા વરસના થાય જ છે ભગવાનના દીધા ઈ થાય જ. થઈ જાય હુકમ નહીં હો માતાજીને આવવું હોય તો હુકમ થઈ જાય. હા.